નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા સુદ સાતમ શનિવાર તારીખ 30/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:22, સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે તુલા. સવારે 7:52 સુધી તુલા રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે વૃશ્ચિક. અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. લાગણી અને ગુસ્સો આ બે વસ્તુનું બેલેન્સ જીવનને સરળ બનાવે છે. આપણી જિંદગીના કામો આપણે સરળતાથી પૂરા કરી શકીએ. જ્યાં જેની જરૂર છે એ સ્વભાવનો ઉપયોગ કરો, જીવન સરળ થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. સવારે 7:52 સુધી જન્મેલા બાળકોની રાશિ તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. આજના જન્મેલા બાળકો સ્વભાવે બહુ જ સરળ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માનવીના વિચાર ગમે એટલા પોઝિટિવ હોય, ગમે એટલા સરસ હોય, પણ જ્યાં સુધી તે અમલમાં ન મૂકે ત્યાં સુધી એની કોઈ કિંમત હોતી નથી. તો આપણે સારા વિચારો, સારું આચરણ આપણે હંમેશા અમલમાં રાખવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આજની વૈદ્યકીય સલાહમાં ચામડીના ઘણા જૂના રોગ જે સારા નથી થતા એના માટે કારેલીના પાનનો રસ આપણે કાઢીને ચોપડીએ તો એનાથી ગમે તેવા જૂના ચામડીના રોગ સારા થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, ખ્યાતિ મેળવવી છે તો ઘણા બધા સારા કામ કરવા પડશે. તો આજે આપણે એક નિયમ રાખવાનો છે કે ભાઈ આજે કોઈ પણ કામ હું સારી ભાવનાથી સારી રીતે કરીશ તો લોકો તમને ઓળખતા થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય છે, એમાં સારી સફળતા મળે. આજે છે ને જીવનમાં નવા પડકારો સામે આવતા દેખાશે ને એ પડકારોનો સામનો આપણે વધુ મહેનત કરીને કે બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરીને કરવો પડશે. આજે જૂના અટકેલા સામાજિક કાર્ય આગળ વધી શકે છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે વેપારમાં સાચવીને કામ કરવાનું છે. આજે વેપારમાં વિઘ્નોનો સામનો કરવો પડે, પૈસા અટકતા દેખાય, કામ બગડતા દેખાય. આજે છે ને કેટલીક અનિવાર્ય સંજોગોની જે પરિસ્થિતિ આવશે એ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો એની પણ તૈયારી આજે સવારથી કરીને ચાલજો. આજે નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને કરવો જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત અવરોધોથી થતી દેખાય છે. આજે કોઈને કોઈ અવરોધનો સામનો કરીને આગળ ચાલવું પડે. તો આજે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું નથી, કોઈ નિર્ણય ઉતાવળમાં લેવાનો નથી. ધીરજ રાખીને ધીમે પગલે આગળ ચાલશો તો સફળતા જરૂર મળે. આજે સામાન્ય નાણાં ભીડનો પણ સામનો કરવો પડે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે નવા કામ શરૂ થતા દેખાય છે, પણ મિત્રો આર્થિક બાબતોમાં થોડીક મર્યાદા જાળવીને ચાલશો તો વધુ સારા પરિણામ લઈ શકશો. આજે કોઈ નવી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આખો દિવસ સારો. આવકમાં પણ સુધારો થતો દેખાય છે, પણ દાંપત્ય જીવનમાં નાની મોટી વાત માટે ખટરાગ ઊભો થઈ શકે છે. તો અહીંયા તમારે સાવધાની રાખવાની છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને શરૂ કરવો જરૂરી દેખાય. આજે ખર્ચા ઉપર સંયમ રાખશો તો આર્થિક પરિસ્થિતિને બચાવી શકાશે. આજે સંભાળીને ચાલશો તો ઉલ્લાસની અનુભૂતિ થાય અને બચત વધારી શકાય. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ.
નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે બચત વધારવાનો મોકો મળે. આજે કોઈ પણ આર્થિક આયોજન સમજી વિચારીને આયોજન કરીને કરશો તો ચોક્કસ તમે તમારી બચત આજે વધારી શકશો. આજે કુટુંબમાં રહેલી સમસ્યાઓનું પણ નિવારણ સુખદ લાવી શકાય અને એમાંથી બહાર નીકળી શકાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ કાર્યની શરૂઆત કરો એમાં નાના મોટા વિઘ્ન આવે પણ એના માટે અકળાઈને કોઈની પણ સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં તો આજે બનતું કામ બગડતું દેખાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. આજે મિલકત, જમીન અને વાહન આ બાબતના કોઈ પણ કાર્યમાં વાદ વિવાદ થાય તો એમાં આગળ નહીં વધતા એને ત્યાં અટકાવીને પાછા વળવું. આજે ધીરજ રાખશો તો ધારેલું કામ આગળ વધારી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. સામાજિક કામમાં સફળતા મળતી દેખાય છે. સંતાનો તરફથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ સત્કાર્યમાં ભાગ લેવો જરૂરી. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સભ્યોનો સાથ મળતો દેખાય છે. સામાજિક કાર્યમાં ખૂબ સફળતાથી તમે આગળ વધી શકશો. જૂના અટકેલા કાર્યને તમે આગળ વધારીને એને પૂરા કરી શકશો. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળાએ આજે આત્મવિશ્વાસ વધારીને ચાલવાનું છે. આજે સમસ્યાઓ નડતી દેખાય છે પણ આપણે આત્મવિશ્વાસથી આગળ વધશું તો ચોક્કસ એ સમસ્યાઓનું નિરાકરણ લાવીને જીવનમાં સારા પરિણામ મેળવી શકીશું. આજે ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન કરવાનો નિર્ણય તમારે કરવો જોઈએ. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા રહું. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.